હેલો એવરીવન, આજે 16th એપ્રિલ જે વોઇસ પ્રિઝર્વેશન ડે કે વર્લ્ડ વોઇસ ડે કહેવામાં આવે છે, એના નિમિત્તે આજે આપણે થોડું વોઇસ માટે પ્રિકોશનરી ટિપ્સ જાણીએ. વોઇસ એઝ વી નો કે આપણા સ્વર પેટીથી આવે છે એન્ડ વોઇસ ઇઝ અવર આઈડેન્ટિટી. કયા કયા પ્રિકોશનરી ટિપ્સ જે જનરલી અમે કહેતા હોઈએ છીએ, તો ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ પાણીનું સેવન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. દિવસમાં ઓછામાં ઓછું 10થી 15 ગ્લાસ પાણી પીવું જોઈએ. સેકન્ડ, કન્ટિન્યુઅસ જ્યારે આપણે બોલતા હોઈએ ત્યારે આપણે વચ્ચે વચ્ચે પાણીનો બ્રેક હોવો જોઈએ. એસ્પેશિયલી જે વક્તાઓ હોય છે, જે કન્ટિન્યુઅસ લાંબા ટાઈમ માટે બોલતા હોય છે, એમને એમના પિચમાં પોઝ એટલો ઇમ્પોર્ટન્ટ છે અને વચ્ચે વચ્ચે પાણી પીવું એ બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. થર્ડ, આપણે વિચારીએ તો ખખારો ખાઓ કરીને જે આપણને સવારે ખેંચીને કફ કાઢવાની ટેવ છે, એના લીધે બી આપણા સ્વર પેટી પર ટ્રોમા આવી શકે. અને અમુક રીતે જે આપણે વિસ્પરિંગ કરીને બોલતા હોય છે, એવી રીતે જે વાતો કરે, એમાં બી આપણા સ્વર પેટી પર સોજો આવી શકે. જે બી લોકોને કોફ 15 દિવસથી વધારે હોય, પ્લીઝ ડોન્ટ ઇગ્નોર ઇટ. એવું લાગે કે મને સાદો કફ છે, પણ એના લીધે આપણી સ્વર પેટી પર બહુ જ ડેમેજ થઈ શકે છે. એટલે પ્રિકોશન ઇઝ ધ કી. તમે જેટલું તમારા હેલ્થનું ધ્યાન રાખશો, એટલું તમારું બોડી તમારો સાથ આપશે. થેન્ક યુ.